હેલો દોસ્તો, પ્રોજેક્ટ પ્લાનિંગ એન્ડ કંટ્રોલમાં આપ સૌનું સ્વાગત છે. આ કોર્સમાં આપણે આજે અહીંયા દર્શાવેલ છે આ બધા ટોપિક આપણે કવર કરવા જઈ રહ્યા છે. આપણે આજે એનો પહેલો વિડીયો છે જેમાં આપણે સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન જોઈશું. ત્યાર પછી નેટવર્ક માટેના જે એલિમેન્ટ્સ છે, જે ભાગો છે, એના વિશે ચર્ચા કરીશું અને કઈ રીતે આપણે એક્ટિવિટી ઓન એરો જે ડાયાગ્રામ છે એના માટેનો નેટવર્ક કઈ રીતે પ્રિપેર કરી શકાય એની આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે વાત કરીએ તો પ્રોજેક્ટ પ્લાનિંગ એન્ડ કંટ્રોલ. તો જ્યારે કોઈ પણ પ્રોજેક્ટ હોય, કોઈ કંપની હોય, એના કોઈ પણ સમયે એટ અ ટાઈમ ઘણા બધા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા હોય છે. હવે એ પ્રોજેક્ટ જે છે એ ઘણી બધી એક્ટિવિટીઝનો બનેલો હોય. એ એક્ટિવિટીઝ જે છે એકબીજા સાથે જોડાયેલી હોય છે. એ વાત ખૂબ જ મહત્ત્વની છે કે ભાઈ પ્રોજેક્ટ પ્લાનિંગ અને કંટ્રોલ એ માત્ર ખાલી સમય અથવા તો ટાઈમ કેલ્ક્યુલેટ કરવા માટે નથી કે કેટલા સમયમાં પ્રોજેક્ટ પૂરો થશે, પરંતુ આપણને એ પણ જોવાનું છે કે જો કોઈ રીતે આપણે પ્રોજેક્ટને જલ્દી પૂરો કરી શકીએ, પ્રોજેક્ટનો સમયગાળો જે છે આપણે ઘટાડી શકીએ, પ્રોજેક્ટનો જે કોસ્ટ છે એને કોઈ રીતે આપણે ઘટાડી શકીએ, અથવા તો કોઈક વાર એવી સિચ્યુએશન આવે કે પ્રોજેક્ટમાં આપણને કોઈક સમયે ઓછા વર્કર્સ અવેલેબલ હોય, ઓછા રિસોર્સિસ અથવા તો મશીનરી અવેલેબલ હોય, તો એક કરતાં વધારે જે છે આપણને દિવસ કામ રોકવું પડે અથવા તો કોઈ એક્ટિવિટીઝ જે છે એને આપણને ડિલે કરવી પડે. તો એવી કઈ એક્ટિવિટીને આપણે ડિલે કરી શકીએ, જેનું કામ અટકાવી શકીએ, જેનાથી આપણા પ્રોજેક્ટ ઉપર કોઈ અસર ન થાય અથવા તો નહીવત અથવા તો ઓછામાં ઓછી અસર થાય. તો પ્રોજેક્ટ પ્લાનિંગ એન્ડ કંટ્રોલ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે, જે કોઈપણ કંપની માટે અથવા તો કોઈ ઇન્ડિવિજ્યુઅલ છે જે જુદા જુદા પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યો છે એના માટે આ એક ખૂબ ઇમ્પોર્ટન્ટ વિષય છે. તો શરૂ કરીએ છીએ આપણે એક સિમ્પલ પ્રોજેક્ટ કે જે હાઉસનો છે, કે જેમાં આપણે જુદી જુદી એક્ટિવિટી લીધેલી છે કે ફાઉન્ડેશન છે, ત્યાર પછી વોલ અને સીલિંગનું કન્સ્ટ્રક્શન છે, ત્યાર પછી રૂફનું કન્સ્ટ્રક્શન છે, વાયરિંગ છે, ડોર વિન્ડો છે, સાઇડિંગ છે અને પેઇન્ટિંગ છે. આ એક નાનો પ્રોજેક્ટ છે. આવા ઘણા બધા મોટા પ્રોજેક્ટ હોઈ શકે છે, બરાબર. જુદા જુદા પ્રકારના પ્રોજેક્ટ હોઈ શકે છે. સિવિલ એન્જિનિયરિંગ સિવાય બીજી ફિલ્ડમાં પણ જેની જરૂર પડી શકે છે. હવે આ પ્રોજેક્ટને આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ એના માટે જુદી જુદી મેથડ છે. સૌથી બેઝિક મેથડ છે બાર ચાર્ટ. તે તમે અહીંયા જોઈ શકો છો કે બાર ચાર્ટમાં બે જે છે અક્સિસ છે, જેમાં હોરિઝોન્ટલ અક્સિસ ઉપર આપણે જે છે સમય દર્શાવેલો છે અને વર્ટિકલ અક્સિસ ઉપર જે છે એક્ટિવિટી આપણે દર્શાવેલી છે. જનરલી એક્ટિવિટી જે છે એને એક આઈડી આપવામાં આવેલી હોય છે જેનાથી તે ઓળખાય છે. દાખલા તરીકે અહીંયા ફાઉન્ડેશનની એક્ટિવિટી છે એને આપણે આઈડી આપેલી છે એ, બરાબર છે. એવી રીતે પેઇન્ટિંગની એક્ટિવિટી છે જી. તો જ્યારે પણ આપણે આને સોલ્વ કરતા હોઈએ છીએ તો એ કોઈ પણ એક્ટિવિટીને આઈડી વડે ઓળખીએ છીએ. તો આગળના જેટલા પણ આપણે એક્ઝામ્પલ જોઈશું તેમાં કદાચ જે આ એક્ટિવિટીનું ડિસ્ક્રિપ્શન આપેલું છે એ તમને નહીં જોવા મળે, માત્ર ABCD અથવા તો PQRST એ રીતે જેની જે આઈડી હશે એ પ્રમાણે. તો એ કોઈ પણ હોઈ શકે છે. 1 2 3 4 5 આપણે નંબર પણ આપી શકીએ છીએ, બરાબર, અથવા તો આલ્ફાબેટ પણ યુઝ કરી શકીએ છીએ. ઓકે, તો બેઝિક જે સૌથી પહેલી મેથડ છે જેને આપણે કહીએ છીએ બાર ચાર્ટ. સિમ્પલ મેથડ છે. બે એક્સિસ આપણે લઈએ છીએ, એક્સ અને વાય એક્સિસ. ત્યાર પછી એનું મોડિફિકેશન છે માઇલસ્ટોન ચાર્ટ. માઇલસ્ટોન ચાર્ટ જે છે એ થોડુંક મોડિફાઈડ જે છે વર્ઝન છે બાર ચાર્ટનું, જેમાં શું હોય કે જે કોઈ એક્ટિવિટી હોય એને આપણે સબ એક્ટિવિટીમાં ડિવાઈડ કરી શકીએ, જેનાથી આપણે મોનિટરિંગ અને કંટ્રોલ જે છે ઇઝીલી કરી શકીએ. દાખલા તરીકે ફાઉન્ડેશનની એક્ટિવિટી છે તો ફાઉન્ડેશનમાં આપણને ખબર છે કે પહેલાં એક્સકેવેશન આવે, ત્યાર પછી જો આપણે લોડ બેરિંગ સ્ટ્રક્ચરની વાત કરીએ તો એમાં તમારે PCC આવે, બ્રિક મેશનરી વર્ક આવે અપ ટુ પ્લિન્થ લેવલ. તો એને આપણે જુદા જુદા જે છે
सब एक्टिविटीज़ एनी जे होय एमां डिवाइड करी शकीए छीए। तो दाखला तरीके अहींया आपणने फाउंडेशननुं ड्यूरेशन आपेલું છે 1 वीक, तो एमांथी एक्सकेवेशन जे छे मारे 2 दिवस के 1 दिवस चाले छे, तो अहींया हूँ एक माइलस्टोन मूकी दઉં, बराबर छे। त्यार पछी पीसीसी अने ब्रिक मिशनरी वर्क तो बीजा 2 दिवस। तो आ रीते तमे एने सब डिवाइड करी शको छो। ए ज रीते आपणे पेंटिंगनी एक्टिविटी लई लईए कि जेमां पण ड्यूरेशन आपेલું છે 1 वीक, तो पेंटिंग में आपने सब डिवाइड करी शकीए कि इंटरनल जे वॉल है एनु पेंटिंग है तमारे 1 के 2 दिवस चाले छे, एक्सटर्नल पेंटिंग है, रूफनु पेंटिंग है। ओके, तो आ रीते जे छे सब एक्टिविटीज़ में एने डिवाइड करी शकीए जेथी आपणे एने इजीली कंट्रोल करी शकीए छे। तो ए छे माइलस्टोन चार्ट। तो बेसिक है बार चार्ट और माइलस्टोन चार्ट। त्यार पछी नेटवर्क मेथड है। नेटवर्क मेथड में 2 प्रकारना नेटवर्क होय छे। एक है तमारे एक्टिविटी ऑन एरो और बीजू है तमारे एक्टिविटी ऑन नोड। एक्टिविटी ऑन एरो में तमारी जे एक्टिविटीज है एने तमे एरो एटले के तीर ऊपर दर्शावो छो, और एक्टिविटी ऑन नोड डायग्राम में जे छे तमारी एक्टिविटी नोड ऊपर होय छे। अहींया एक्टिविटी ए बी सी डी ई एफ जी जे छे बधी तमे एरो ऊपर दर्शावेली छे। अहींया एक्टिविटी ऑन नोड डायग्राम में जोशो कि बधी एक्टिविटी तमे नोड ऊपर दर्शावेली छे। तो आ एक बेसिक जे छे तमारी 2 मेथड है। एक है बार चार्ट और एनु मोडिफाइड वर्जन है तमारो माइलस्टोन चार्ट, ने बीजी है तमारी नेटवर्क मेथड, एमां छे एक्टिविटी ऑन एरो डायग्राम और एक्टिविटी ऑन नोड डायग्राम। तो जे रीते आपने चर्चा करी कि कोईपण प्रोजेक्ट होय छे ए जुदी जुदी इंटरकनेक्टेड एक्टिविटीज़नो बनेलो होय छे, बराबर छे। अने शा माटे होय छे कि आपणने कंईक अचीव करवुं छे, कोई चोक्कस गोल है, आपणने मकान बनाववुं छे तो आपने एक चोक्कस गोल थयो। ओके, ए ज रीते प्रोजेक्ट में आपने बात करें तो कोई एक चोक्कस स्टार्ट पॉइंट होय। आ जे प्रोजेक्ट है एनो स्टार्ट पॉइंट 1 है, ज्यांथी एक्टिविटी ए शुरू थाय छे, अने एंड पॉइंट है तमारो 6 है, ज्यां आपनो प्रोजेक्ट जे छे पूरो थाय छे। त्यार पछी जेटली पण एक्टिविटीज है ए वेल डिफाइन्ड स्टेप्स में ज पूरी थवी जोईए। एक्टिविटी ए पूरी थशे त्यार पछी एक्टिविटी बी तमारी शरू थशे, एना पछी एक्टिविटी सी डी ई जे छे शरू थशे। ए रीते जे वेल डिफाइन्ड स्टेप्स है ये प्रमाणे ज तमारे जे छे कम्प्लीट करवी पड़शे। एवुं न होय कि एक्टिविटी ए आपणे पूरी करी त्यार पछी सीधा एक्टिविटी एफ पर जता रह्या, त्यां नहीं जवाय। एक्टिविटी एफ पर जवा माटे तमारे एक्टिविटी बी पूरी करवी पड़शे, त्यार पछी एक्टिविटी ई पूरी करवी पड़शे, पछी तमारी एक्टिविटी एफ आवशे। नेटवर्क शुं छे? तो नेटवर्क जे छे ग्राफिकल रिप्रेजेंटेशन है। जेटली पण एक्टिविटीज है प्रोजेक्ट ने अंदर एने ग्राफिकली आपने रिप्रेजेंट करी शकीए ए जे छे नेटवर्क छे। नेटवर्क में जनरली 2 वस्तु होय छे। एक होय छे एरो, जेने आपने तीर कहीए छे। अहींया तमे जोई शको छो ए बी सी डी ई एफ ए बधा एरोज छे, अने बीजा होय छे नोड, जेने आपने सर्कल वडे दर्शावीए छे। हवे जरूरी नथी कि तमे नोड ने सर्कल वडे ज दर्शावो, तमे एने रेक्टेंगल अथवा तो स्क्वेर अथवा तो आउल शेप बीजा कोईपण आकार में तमे दर्शावी शको। अहींया आपने सर्कल वडे दर्शावेला छे। बीजू 2 प्रकारना डायग्राम होय छे जे आपने अत्यारे जोयुं, एक्टिविटी ऑन एरो अने एक्टिविटी ऑन नोड डायग्राम। 2 मेथड जनरली यूज थाय छे, PERT एटले के प्रोग्राम इवेल्युएशन एंड रिव्यू टेक्निक, अने बीजू छे क्रिटिकल पाथ मेथड एटले के CPM। आ पण आपणे डिटेल में जोईशुं आगळ वधवानी साथे। हवे एलिमेंट्स ऑफ नेटवर्क एटले के नेटवर्कना भाग कया कया छे, तो आपणे जे रीते अत्यारे चर्चा करी कि नेटवर्क 2 वस्तुनो बनेलो होय छे। एक होय छे नोड अथवा तो इवेंट, अने बीजू होय छे तमारे एक्टिविटी। तो इवेंट जे छे आपणे आमां सर्कल वडे दर्शावीशुं, अने जे एक्टिविटी जे छे एने आपणे एरो वडे दर्शावीशुं। कोईपण एक्टिविटी जे छे ए एनी आईडी वडे ओळखाशे। दाखला तरीके ए शुं हतुं तो के जे रीते आपणे अत्यारे जोयुं कि फाउंडेशन, तो फाउंडेशननुं वर्क जे छे आपणी एक्टिविटी छे। एक्टिविटी जे छे कोई एक एनो स्टार्ट पॉइंट हशे ज्यांथी ते स्टार्ट थशे, अने कोई एक एनो एंड पॉइंट हशे ज्यां ते पूरी थशे। जनरली आई अने जे एटले के कोईपण एक्टिविटी ज्यांथी शरू थाय एने आपणे आई, अने ज्यां पूरी थाय एने जे वडे दर्शावीए छे। आई अने जे जे छे जनरली नंबर होई शके। ज्यारे आपणे सीक्वन्स में बात करीए ए बी सी डी ई एफ जी एच आई जे के, तो आई पछी जे एटले के आई जे छे तमारो पाछळनो नंबर हशे। दाखला तरीके आई 2 होय तो जे छे एना पछीनो कोई नंबर होई शके के ज्यांथी शरू थई शके। ओके, चलो, तो आ एक
પ્રોજેક્ટ છે, તમે જોઈ શકો જુદી જુદી એક્ટિવિટી છે. મારો પ્રોજેક્ટ સ્ટાર્ટ થાય છે 1 થી સ્ટાર્ટ થાય છે ઇવેન્ટ, અથવા તો જેને આપણે નોડ કહીશું, બરાબર. એ રીતે આખો જે પ્રોજેક્ટ છે એ જુદી જુદી એક્ટિવિટીઝનો બનેલો હોય જે એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે. તો આ રીતે જે છે મારો પ્રોજેક્ટ એના માટેનો નેટવર્ક પ્રિપેર થશે. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. તો જે આપણે એલિમેન્ટ કીધા કે બેઝિકલી 2 એલિમેન્ટ છે, એક છે ઇવેન્ટ અને બીજું છે એક્ટિવિટી. તો એ કયા કયા પ્રકારના ઇવેન્ટ અને એક્ટિવિટીઝ હોય આપણે જોઈશું. તો સૌથી પહેલાં ઇવેન્ટ. તો અહીંયા તમે જોઈ શકો છો 1, 2, 3, 4, 5 અને 9. તો આ બધી જે છે તમારી ઇવેન્ટ છે. હવે એવી ઇવેન્ટ, દાખલા તરીકે 1 કે ત્યાંથી કોઈ એક્ટિવિટી શરૂ થાય છે. તો અહીંયાથી એક્ટિવિટી A, એક્ટિવિટી B, એક્ટિવિટી C શરૂ થાય છે. તો જ્યાંથી ઇવેન્ટ શરૂ થતી હોય એને આપણે કહીશું ટેલ ઇવેન્ટ, કે જ્યાંથી કોઈ એક્ટિવિટીની શરૂઆત થાય. દાખલા તરીકે આપણે વાત કરીએ તો એક્ટિવિટી આપણે એરો વડે દર્શાવીએ છીએ. તો એરોના 2 ભાગ હોઈ શકે. જ્યાંથી એરો શરૂ થતો હોય જેને આપણે કહીએ ટેલ, અથવા તો જેને આપણે કહીએ છીએ પૂંછડી આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો. અને બીજું જે છે આ હેડ, એટલે કે એનું જે છે માથું છે. તો એક્ટિવિટીનું જે ટેલ અથવા તો પૂંછડી જ્યાં આવેલી હોય એ ઇવેન્ટને કહેવાય આપણે ટેલ ઇવેન્ટ. અને જ્યાં એક્ટિવિટી પૂરી થતી હોય અથવા તો એક્ટિવિટીનું જે તીર છે એનો એરો જ્યાં આવેલો હોય એવી ઇવેન્ટને કહેવાય આપણે હેડ ઇવેન્ટ. તો અહીંયા એક્ટિવિટી 1 જે છે એ એક્ટિવિટી A, B અને એક્ટિવિટી C માટે જે છે તમારે ટેલ ઇવેન્ટ છે, બરાબર છે. એ જ રીતે ઇનિશિયલ ઇવેન્ટ, કે જો એવી ટેલ ઇવેન્ટ કે જ્યાંથી આખા પ્રોજેક્ટની શરૂઆત થતી હોય એને કહેવાય ઇનિશિયલ ઇવેન્ટ. દાખલા તરીકે આપણે એક્ટિવિટી D જે છે એ 2 નંબરની ઇવેન્ટથી શરૂ થાય છે, બરાબર છે. તો એક્ટિવિટી D માટે ટેલ ઇવેન્ટ થશે 2 નંબર. એ જ રીતે એક્ટિવિટી L આપણે લઈએ તો એક્ટિવિટી L શરૂ થાય છે 8 નંબરથી. તો એના માટે જે છે L એક્ટિવિટી માટે આ ટેલ ઇવેન્ટ છે. પરંતુ જ્યાંથી આખો પ્રોજેક્ટ શરૂ થતો હોય એને કહેવાય ઇનિશિયલ ઇવેન્ટ. ઓકે, ચાલો. એ જ રીતે હેડ ઇવેન્ટ જે આપણે વાત કરી કે જ્યાં એક્ટિવિટી મારી પૂરી થતી હોય, બરાબર છે. અહીંયા એક્ટિવિટી L અને એક્ટિવિટી K જે છે મારી 9 નંબરની ઇવેન્ટ ઉપર જઈને પૂરી થાય છે. તો ત્યાં મારું એક્ટિવિટીનું હેડ આવેલું છે એટલે હું એને કહીશ હેડ ઇવેન્ટ. પણ જો એવી હેડ ઇવેન્ટ કે જ્યાં મારો પ્રોજેક્ટ પૂરો થતો હોય તો એને આપણે કહીશું ફાઇનલ ઇવેન્ટ. તો ટૂંકમાં ઇવેન્ટના આપણે જે બેઝિક વાત કરી કે ટેલ ઇવેન્ટ કે જ્યાંથી કોઈ એક્ટિવિટી શરૂઆત થાય, હેડ ઇવેન્ટ કે જ્યાં કોઈ એક્ટિવિટી પૂરી થાય. જો એવી ટેલ ઇવેન્ટ કે જ્યાંથી મારો પ્રોજેક્ટ શરૂ થતો હોય તો એને આપણે ઇનિશિયલ ઇવેન્ટ કહીશું. અને એવી હેડ ઇવેન્ટ કે જ્યાં મારો પ્રોજેક્ટ પૂરો થતો હોય એને આપણે કહીશું ફાઇનલ ઇવેન્ટ. એ જ રીતે તમે જો આ વચ્ચેની ઇવેન્ટ જોશો, ઇવેન્ટ નંબર 2, ઇવેન્ટ નંબર 3, ઇવેન્ટ નંબર 4, 5, 6, 7 અને 8. તો ઇવેન્ટ નંબર આ જેટલી પણ આપણે કીધી એમાં ત્યાં આવીને કોઈ એક્ટિવિટી પૂરી પણ થાય છે અને ત્યાંથી નવી કોઈ એક્ટિવિટી શરૂ પણ થાય છે. તો એવી ઇવેન્ટને કહેવાય ડ્યુઅલ રોલ ઇવેન્ટ. દાખલા તરીકે અહીંયા તમે ઇવેન્ટ નંબર 3 જોઈ શકો છો. તો ત્યાં એક્ટિવિટી 2 આવીને પૂરી થાય છે, પરંતુ ત્યાંથી નવી એક્ટિવિટી E અને F ચાલુ પણ થાય છે. તો ઇવેન્ટ નંબર 3 જે છે એક્ટિવિટી B માટે એ તમારે હેડ ઇવેન્ટ છે અને એક્ટિવિટી E અને F માટે ટેલ ઇવેન્ટ છે. એટલે કે એનો ડબલ રોલ છે કે કોઈ એક્ટિવિટી માટે ટેલ ઇવેન્ટ તરીકે કામ કરે છે અને બીજી કોઈ એક્ટિવિટી માટે હેડ ઇવેન્ટ તરીકે કામ કરે છે. તો એવી ઇવેન્ટને આપણે કહીશું ડ્યુઅલ રોલ ઇવેન્ટ. તો આ થઈ ગયા ઇવેન્ટના પ્રકાર. હવે આપણે એક્ટિવિટીઝના પ્રકાર જોઈશું. તો સૌથી પહેલાં તમે અહીંયા જોશો તો એક્ટિવિટી A છે. એક્ટિવિટી A પૂરી થાય છે ત્યાર પછી એક્ટિવિટી D પૂરી થાય છે. તો આવી જે એક્ટિવિટીઝ હોય એને કહેવાય છે સિરિયલ એક્ટિવિટી. એટલે કે એક એક્ટિવિટી પછી બીજી કોઈ એક્ટિવિટી થતી હોય એને કહેવાય સિરિયલ એક્ટિવિટી. ક્રમિક, ચોક્કસ ક્રમમાં પહેલાં એક્ટિવિટી A થશે પછી એક્ટિવિટી D થશે. તો એને કહેવાય સિરિયલ એક્ટિવિટી. બીજું છે પેરેલલ એક્ટિવિટી. અહીંયા તમે જોશો E અને F
બંને એકબીજા ઉપર ડિપેન્ડન્ટ નથી, ઇન્ડિપેન્ડન્ટ પેરેલલી થઈ શકે છે. તો એવી એક્ટિવિટીઝને આપણે કહીશું પેરેલલ એક્ટિવિટીઝ. ત્યાર પછી છે પ્રીડિસેસર. દાખલા તરીકે એક્ટિવિટી જી છે, તો પ્રી એટલે કે પહેલાં, તો એક્ટિવિટી જી પહેલાં જે છે મારી એક્ટિવિટી સી છે, તો જે મારી એક્ટિવિટી જી છે એના પહેલાંની એક્ટિવિટી સી છે. તો એક્ટિવિટી જી માટે એક્ટિવિટી સી એ પ્રીડિસેસર એટલે કે પહેલાંની એક્ટિવિટી છે. ત્યાર પછી છે સક્સેસર. સક્સેસર એટલે કે પછીની એક્ટિવિટી. જો એક્ટિવિટી એચ છે તો એના પછી કઈ એક્ટિવિટી આવે છે? એક્ટિવિટી એલ, એને કહેવાય સક્સેસર. તો પ્રીડિસેસર એટલે કે પહેલાંની એક્ટિવિટી, સક્સેસર અથવા તો એને ફોલોઈંગ એક્ટિવિટી પણ કહે છે. ફોલોઈંગ એટલે કે એના પછીની. બરાબર છે. તો આ જે છે તમારી ફોલોઈંગ એક્ટિવિટી છે. હવે આપણે વાત કરીએ કે કરી શકાય. સૌથી પહેલાં આપણે શું કરીશું, એના માટેના જે બેઝિક રૂલ્સ અથવા તો ગાઈડલાઇન્સ છે તો એની આપણે ચર્ચા કરીશું કે કોઈપણ પ્રોજેક્ટ માટે આપણે એક્ટિવિટી ઓન એરો, એટલે કે આપણે બે પ્રકાર જોયા હતા, એક્ટિવિટી ઓન નોડ અને એક્ટિવિટી ઓન એરો. તો એમાંથી એક્ટિવિટી ઓન એરો પ્રકારના જે નેટવર્ક છે એની આપણે ચર્ચા કરી રહ્યા છે. તો એમાં સૌથી પહેલાં આપણે ઇનિશિયલ ઇવેન્ટ અથવા તો નોડ હશે જેને આપણે નંબર 1 આપીશું, જ્યાંથી આપણે નેટવર્ક શરૂ કરીશું. બરાબર. ચાલો, તો સૌથી પહેલાં આપણે કામ કયું કરીશું કે ઇનિશિયલ ઇવેન્ટ અથવા તો ઇનિશિયલ નોડ આપણે લઈશું. ત્યાર પછી એમાંથી જે કોઈ પણ એક્ટિવિટીઝ નીકળતી હોય એ આપણે દર્શાવીશું. દાખલા તરીકે એક્ટિવિટી એ હોઈ શકે, એક કરતાં વધારે પણ હોઈ શકે. બરાબર. ચાલો, તો એ પહેલી જે એક્ટિવિટી પૂરી થાય ત્યાં આના પછીનો ઇવેન્ટનો નંબર એટલે કે 1 પછી આવશે આપણે 2, એ રીતે આપણે નંબર આપીશું. બરાબર. અને જનરલી જે છે ફ્લો આપણે લેફ્ટ ટુ રાઇટ દર્શાવીશું, એટલે કે આપણે ઇવેન્ટ નંબર 1 અહીંયા છે તો એનાથી રાઇટ તરફ આપણે જઈશું જ્યાં ઇવેન્ટ નંબર 2 આવશે. અહીંયા એક્ટિવિટી એ છે તો એનાથી રાઇટ તરફ એના પછીની એક્ટિવિટી આવશે. આ યુઝ્યુઅલ પ્રેક્ટિસ છે કે જનરલી આ રીતે જ વપરાય છે. બરાબર. એટલે આપણે એને ફોલો કરીશું. ચાલો, હવે એક્ટિવિટી એ જે છે એ મારી સ્ટાર્ટ થાય છે 1 ઉપરથી અને પૂરી થાય છે 2 ઉપર. તો જ્યારે એક્ટિવિટી એ પૂરી થશે ત્યારે એવું થશે કે મારી ઇવેન્ટ નંબર 2 જે છે એ અકર થઈ, એટલે કે ઇવેન્ટનું બનવું, એને કહેવાય અકરન્સ. તો ઇવેન્ટ ત્યારે જ બનશે જ્યારે એના પહેલાંની એક્ટિવિટી તમારી કમ્પ્લીટ થાય. બરાબર છે. દાખલા તરીકે અહીંયા તમે નેટવર્કમાં જોશો કે અહીંયા એક્ટિવિટી બી છે, તો એક્ટિવિટી બી મારી પૂરી થાય છે ઇવેન્ટ નંબર 3 ઉપર. તો મારી ઇવેન્ટ નંબર 3 ત્યારે જ બનશે જ્યારે મારી એના પહેલાંની એક્ટિવિટી એટલે કે એક્ટિવિટી બી પૂરી થશે, ત્યારે જ ઇવેન્ટ નંબર 3 જે છે એ અસ્તિત્વમાં આવશે. જો દાખલા તરીકે કોઈ ઇવેન્ટ ઉપર એક કરતાં વધારે એક્ટિવિટી આવીને પૂરી થતી હોય, જેવી રીતે અહીંયા તમે ઇવેન્ટ નંબર 5 ઉપર છે, તો એક્ટિવિટી ડી અને ઈ બંને આવીને અહીંયા પૂરી થાય છે. તો જ્યાં સુધી એના પહેલાંની બધી એક્ટિવિટી કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી આ ઇવેન્ટ બનશે નહીં. દાખલા તરીકે એક્ટિવિટી ડી તમારી પૂરી થઈ ગઈ પણ એક્ટિવિટી ઈ હજુ તમારી બાકી છે, તો ત્યાં સુધી આ ઇવેન્ટ જે છે 5 નંબરની એ બનશે નહીં. અહીંયા તમે જોશો 8 નંબરની ઇવેન્ટ, તો ત્યાં 3 એક્ટિવિટી છે, એચ, આઈ અને જે. તો આ ઇવેન્ટ નંબર 8 ત્યારે જ બનશે જ્યારે એના પહેલાંની આ ત્રણેય એક્ટિવિટી જે છે એ પૂરી થઈ ગઈ હશે. તો એને કહેવાય અકરન્સ ઓફ ઇવેન્ટ. જ્યાં સુધી કોઈપણ ઇવેન્ટની પહેલાંની બધી એક્ટિવિટી કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી તમારે એ ઇવેન્ટ બનશે નહીં. ત્યાર પછી છે કમન્સીમેન્ટ ઓફ એક્ટિવિટીઝ, એટલે કે એક્ટિવિટીની શરૂઆત. તો જે રીતે આપણે અત્યારે વાત કરી કે કોઈપણ ઇવેન્ટ ત્યાર સુધી નહીં બને જ્યાં સુધી એનાથી પહેલાંની એક્ટિવિટી કમ્પ્લીટ નહીં થાય, તો એ જ રીતે કોઈપણ એક્ટિવિટી જ્યાં સુધી શરૂ નહીં થાય ત્યાં સુધી શરૂ નહીં થાય જ્યાં સુધી એનાથી પહેલાંની ઇવેન્ટ બની ના હોય. દાખલા તરીકે આપણે એક્ટિવિટી જીની વાત કરીએ તો એક્ટિવિટી જી ત્યારે જ શરૂ થશે જ્યારે આ એક્ટિવિટી ઇવેન્ટ નંબર 4 જે છે એ તમારી થઈ ગઈ હોય. બરાબર. તો બંને એકબીજા સાથે ડિપેન્ડન્ટ છે કે ઇવેન્ટ તમારી ત્યારે જ બનશે જ્યારે એના પહેલાંની એક્ટિવિટી કમ્પ્લીટ થાય
અને એક્ટિવિટી ત્યારે જ તમારી શરૂ થશે જ્યારે એનાથી પહેલાંની ઇવેન્ટ તમારી જે છે એ અસ્તિત્વમાં આવી ગઈ. બીજું છે સિંગ્યુલર સિચ્યુએશન ઓફ એરો. દાખલા તરીકે તમે 1 અને 2 વચ્ચે કોઈ એક્ટિવિટી દર્શાવી છે તો એ એક જ હોવી જોઈએ. એવું ના હોય કે 1 અને 2 વચ્ચે એક કરતાં વધારે એક્ટિવિટીઝ આવેલી હોય, તો એને સિંગ્યુલર સિચ્યુએશન હોવી જોઈએ. તમે હું એવું કહું કે મારી એક્ટિવિટી એ છે, એ આવેલી છે 1 અને 2 વચ્ચે. હવે બીજી કોઈ એક્ટિવિટી જે છે એ 1 અને 2 વચ્ચે આવેલી ના હોય, કોઈ એક જ એક્ટિવિટી જે છે સેમ નોટેશન અથવા તો સિચ્યુએશનવાળી હોવી જોઈએ. જો હું એવું દર્શાવું કે એક્ટિવિટી એફ પણ 1 અને 2 વચ્ચે છે તો આ વસ્તુ રોંગ છે. તો આ સિંગ્યુલર સિચ્યુએશન હોવી જોઈએ. ત્યાર પછી છે ઇન્ટરડિપેન્ડન્સી મેન્ટેન થવી જોઈએ. જે રીતે આપણે શરૂઆતમાં પ્રોજેક્ટ જોયો કે તમારે ફર્સ્ટ હતું ફાઉન્ડેશન પછી હતું તમારું વોલ અને સીલિંગનું કન્સ્ટ્રક્શન. તો વોલ એ ડિપેન્ડન્ટ છે તમારે ફાઉન્ડેશન ઉપર, એટલે કે પહેલાં ફાઉન્ડેશનની જે એક્ટિવિટી છે એ કમ્પ્લીટ થશે ત્યાર પછી તમારે વોલ જે છે એ એક્ટિવિટી શરૂ થશે. તો એ તમારે ઇન્ટરડિપેન્ડન્સી જે છે એકબીજા ઉપર આધારિત છે એક્ટિવિટીઝ, તો એ પણ તમારે જે છે મેન્ટેન થવું જોઈએ. દાખલા તરીકે અહીંયા તમે જોશો તો એક્ટિવિટી બી ઉપર આધારિત છે એક્ટિવિટી ઈ અને એફ, તો આ ડિપેન્ડન્સી કહેવાય. તો એ પણ તમારે નેટવર્કમાં મેન્ટેન થવું જોઈએ. ત્યાર પછી જે રીતે આપણે વાત કરી કે ઇનિશિયલ ઇવેન્ટ અને ઇનિશિયલ નોડ કે જ્યાંથી આપણો પ્રોજેક્ટ શરૂ થશે, તો એ જ રીતે તમારે ફાઇનલ ઇવેન્ટ અથવા તો ફાઇનલ નોડ કે જ્યાં થઈને તમારો પ્રોજેક્ટ પૂરો થશે. એક્ટિવિટી ઓન એરો ડાયાગ્રામમાં શું હશે કે એક જ ઇનિશિયલ ઇવેન્ટ હશે કે જ્યાંથી તમારો પ્રોજેક્ટ જે છે શરૂ થશે, અને એક જ ફાઇનલ ઇવેન્ટ હશે કે જ્યાં આવીને તમારો પ્રોજેક્ટ પૂરો થશે. ક્લિયર છે? કોઈ પ્રોજેક્ટમાં એક કરતાં વધારે જે છે તમારે ઇનિશિયલ ઇવેન્ટ પણ ના હોય અને એક કરતાં વધારે ફાઇનલ ઇવેન્ટ પણ ના હોય. જો એવું થાય તો તમારે એને જે છે કોઈ એક કોમન નોડ ઉપર લાવીને ત્યાંથી તમારે સ્ટાર્ટ કરવો પડે અને કોઈ એક ફાઇનલ પોઈન્ટ અથવા તો ફાઇનલ ઇવેન્ટ ઉપર લાવીને તમારે એને કમ્પ્લીટ કરવો પડે. દાખલા તરીકે તમે આવું ના કહી શકો કે અહીંયાથી પણ તમારો પ્રોજેક્ટ ચાલુ થાય છે, અહીંયાથી પણ તમારો પ્રોજેક્ટ ચાલુ થાય છે, બરાબર, અહીંયાથી પણ તમારો, તો અહીંયા તમારે શું કરવું પડે, કોઈ એક કોમન પોઈન્ટ લઈ લેવો પડે જ્યાંથી તમારે આ બધી એક્ટિવિટીઝ ચાલુ થાય છે, જે આપણે અહીંયા દર્શાવેલું છે. ક્લિયર છે? ચાલો, હવે આપણને નેટવર્ક પ્રિપેર કરવા માટે આવા કંઈક ડેટા આપેલા છે. તમને જે છે અહીંયા ઇવેન્ટની ડિટેલ આપેલી છે કે ઇવેન્ટ નંબર 1 અને ઇવેન્ટ નંબર 2 એની વચ્ચેની એક્ટિવિટી. તો આ એક પ્રકાર છે જે તમને ડિટેલ આપેલી હશે જેના ઉપરથી તમારે નેટવર્ક પ્રિપેર કરવાનો થાય. તો આ સિમ્પલ છે. આપણે શરૂ કરીશું ઇવેન્ટ નંબર 1થી, જે આપણે અત્યારે વાત કરી એ રીતે, અને આ જે એક્ટિવિટી છે મારી પૂરી થાય છે ઇવેન્ટ નંબર 2. ક્લિયર? ચાલો, તો સૌથી પહેલાં આપણે ઇનિશિયલ ઇવેન્ટ આપીશું, ત્યાંથી મારી એક્ટિવિટી શરૂ થશે જે પૂરી થશે ઇવેન્ટ નંબર 2 ઉપર જઈને. હવે બીજી ડિટેલ આપેલી છે કે ઇવેન્ટ નંબર 2 છે ત્યાંથી મારી એક્ટિવિટી થાય છે 2 અને 3, એટલે કે ઇવેન્ટ નંબર 2 અને 3 વચ્ચેની એક્ટિવિટી. અને બીજી આપેલી છે 2 અને 4, એટલે કે મારી જે ઇવેન્ટ નંબર 2 છે ત્યાંથી મારી 2 એક્ટિવિટી નીકળશે. એક હશે 2, 3 અને બીજું હશે 2, 4. એટલે કે ઇવેન્ટ નંબર 2 માંથી મારે 2 એરો એટલે કે 2 એક્ટિવિટી નીકળશે. ઓકે, તમે જોશો કે પહેલાં મેં ઇવેન્ટ નંબર 1 આપ્યો, ત્યાંથી જે એક્ટિવિટી પૂરી થાય એના માટે નંબર 2 આપ્યો, ત્યાર પછી 2, 3 અને 2, 4. અહીંયા તમે એક્ટિવિટી જે છે એના નીચે એનું ડ્યુરેશન દર્શાવેલું છે કે એક્ટિવિટી મારી 1, 2 હતી એનું ડ્યુરેશન 3 હતું, એક્ટિવિટી મારી 2, 3 હતી એનું ડ્યુરેશન 6 હતું, એક્ટિવિટી 2, 4 છે એનું ડ્યુરેશન 4 હતું. ડ્યુરેશન તમારે દિવસમાં પણ હોઈ શકે, કલાકમાં પણ હોઈ શકે, વીક એટલે કે અઠવાડિયામાં પણ હોઈ શકે, મહિનામાં પણ હોઈ શકે, બરાબર છે, અથવા તો વર્ષમાં કોઈ પણ ડ્યુરેશન તમારું હોઈ શકે છે. ચાલો આગળ વધીએ. તો 3 નંબરની ઇવેન્ટમાંથી મારી એક્ટિવિટી નીકળે છે જે પૂરી થાય છે મારી 5 નંબર ઉપર, જેનું ડ્યુરેશન છે 5 દિવસ. તો એ પણ મેં દર્શાવી દીધી. ઓકે,
હવે આગળ વધીએ તો નેક્સ્ટ એક્ટિવિટી છે 4, 5, એટલે કે 4 નંબરની ઇવેન્ટમાંથી નીકળશે અને એ પૂરી થશે 5 નંબરની ઇવેન્ટ ઉપર. તો 5 નંબરની ઇવેન્ટ આપણે ઓલરેડી દર્શાવેલી છે, એટલે કે હવેનો જે 4 અને 5, 4, 5 માટેની જે એક્ટિવિટી છે એ મારી 4થી સ્ટાર્ટ થશે અને અહીંયા 5 ઉપર જે છે પૂરી થશે, જ્યાં ઓલરેડી મારી એક્ટિવિટી 3 જે છે 3, 5 જે છે પૂરી થયેલી છે. બરાબર, એનું આપણે ડ્યુરેશન દર્શાવી દઈએ. હવે જે લાસ્ટ એક્ટિવિટી છે એ મારી 5, 6 છે, એટલે કે 5 નંબરની ઇવેન્ટમાંથી શરૂ થશે અને 6 નંબરની ઇવેન્ટ ઉપર પૂરી થશે. તો આ પ્રમાણે જે છે આપણે નેટવર્ક ડ્રો કરી શકીએ, એનું ડ્યુરેશન આપણે લખી લઈએ. તો ટૂંકમાં એક ઇનિશિયલ પોઈન્ટ હશે જેને આપણે ઇનિશિયલ ઇવેન્ટ અથવા તો ઇનિશિયલ નોડ કહીશું, એને આપણે 1 નંબર આપીશું. આમાં આપણને ઇવેન્ટ ડિટેલ આપેલી જ હતી, એના આધારે આપણે નેટવર્ક પ્રિપેર કરે. બરાબર, બીજી નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ. તો હવે જુઓ, અહીંયા તમને એક્ટિવિટી આપેલી હતી, એને તમે કંઈ પણ નામ આપી શકો છો. અહીંયા આપણે PQRSTU નામ આપેલા છે, તમે ABCD પણ નામ આપી શકો છો, ABCDEF, આ રીતે કોઈ પણ નામ તમે આપી શકો છો. બીજો એક એક્ઝામ્પલ જોઈએ જેમાં આપણને આ ડિટેલ આપેલી છે, જે આપણે અત્યારે વાત કરી કે પ્રીડિસેસર, એટલે કે કોઈ એક્ટિવિટી પહેલાં કઈ એક્ટિવિટી આવેલી છે. દાખલા તરીકે આપણને કીધેલું છે એક્ટિવિટી A. તો એક્ટિવિટી A એટલે કે આપણે જે નેટવર્કને આપણે અત્યારે ગાઈડલાઈન અથવા તો રૂલ્સ જોયા, તો આપણે સૌથી પહેલાં ઇનિશિયલ ઇવેન્ટ આપીશું, ઇનિશિયલ ઇવેન્ટ, અને એનો નંબર આપીશું આપણે 1. તો 1 ઉપરથી મારો પ્રોજેક્ટ સ્ટાર્ટ થશે. તો સૌથી પહેલાં કઈ એક્ટિવિટી છે? A. તો હું એક્ટિવિટી A દર્શાવું છું, પણ અહીંયા મને ડિટેલ આપેલી છે કંઈક પ્રીડિસેસર, એટલે કે જે તે એક્ટિવિટી પહેલાંની એક્ટિવિટી. તો મને એક્ટિવિટી A પહેલાં કોઈ એક્ટિવિટી આપેલી નથી, એટલે કે મારી એક્ટિવિટી A જે છે ઇનિશિયલ ઇવેન્ટથી શરૂ થશે. તો 1 અને એના પછીની ઇવેન્ટ નંબર આપણે આપીશું 2. બરાબર, ચાલો હવે બીજી એક્ટિવિટી આપેલી છે B, પણ એની ડિટેલ આપેલી છે કે એ એક્ટિવિટી B જે છે એ મારી એક્ટિવિટી A પછી શરૂ થાય છે, એટલે કે આ મારી એક્ટિવિટી A જ્યાં પૂરી થશે ત્યાંથી મારી એક્ટિવિટી B શરૂ થશે. ક્લિયર? સેમ વસ્તુ મારે એક્ટિવિટી C માટે આપેલી છે કે એક્ટિવિટી A પછી એક્ટિવિટી C શરૂ થાય છે, એક્ટિવિટી D પણ એક્ટિવિટી A માં પૂરી થયા પછી શરૂ થાય. એટલે કે જ્યાં મારી એક્ટિવિટી A પૂરી થશે, એટલે કે એક્ટિવિટી A મારી પૂરી થાય છે 2 નંબરની ઇવેન્ટ ઉપર, તો ત્યાંથી મારી 3 એક્ટિવિટી શરૂ થશે. એક હશે એક્ટિવિટી B, બીજી હશે એક્ટિવિટી C અને ત્રીજી હશે એક્ટિવિટી D. બરાબર, તો આપણે સૌથી પહેલાં એક્ટિવિટી A દર્શાવી દીધી. એક્ટિવિટી A જ્યાં પૂરી થઈ ત્યાંથી મારે 3 એક્ટિવિટી જે છે એ શરૂ થશે, જેને હું નામ આપીશ એક્ટિવિટી B, એક્ટિવિટી C, એક્ટિવિટી D. બરાબર છે, ચાલો હવે તમે અહીંયા જોશો કે નેક્સ્ટ એક્ટિવિટી E જે છે, એક્ટિવિટી E એ મારી શરૂ થાય છે એક્ટિવિટી B માંથી, એટલે કે એક્ટિવિટી B મારી પૂરી થાય છે અહીંયા 3 નંબરની ઇવેન્ટ ઉપર, તો ત્યાંથી હું દર્શાવીશ કે મારી એક્ટિવિટી E શરૂ થાય છે. અહીંયા તમને ડિટેલ આપેલી જ છે કે એક્ટિવિટી B પછી શરૂ થાય છે એક્ટિવિટી E. બરાબર છે, એ જ રીતે તમને અહીંયા આપેલું છે કે એક્ટિવિટી D છે એમાંથી મારી એક્ટિવિટી F શરૂ થાય છે, એક્ટિવિટી F. બરાબર, ચાલો, અને લાસ્ટ એક્ટિવિટી આપેલી છે G. એ એવું કીધેલું છે કે એક્ટિવિટી C, E અને F માંથી શરૂ થાય છે, એટલે કે મારી જે એક્ટિવિટી G હશે, દાખલા તરીકે હું અહીંયા એક્ટિવિટી G દર્શાવું, તો આ એક્ટિવિટી પહેલાં મારી 3 એક્ટિવિટી આવેલી છે, એક્ટિવિટી C, એક્ટિવિટી E અને F. તો અહીંયા મારી એક્ટિવિટી C છે, અહીંયા મારી એક્ટિવિટી E છે અને અહીંયા એક્ટિવિટી F. એટલે કે આ જે મને ડિટેલ આપેલી છે એના ઉપરથી એવું થાય છે કે એક્ટિવિટી G પહેલાં કોઈ એક કોમન ઇવેન્ટ અથવા તો પોઈન્ટ છે જ્યાં મારી આ 3 એક્ટિવિટી C, E અને F ભેગી થાય છે, જ્યાંથી મારે એક્ટિવિટી G સ્ટાર્ટ થાય છે. એટલે કે આ જે મેં એક્ટિવિટી E અહીંયા દર્શાવેલી છે, એક્ટિવિટી C અહીંયા દર્શાવેલી છે અને એક્ટિવિટી F અહીંયા કોઈ એક કોમન પોઈન્ટ ઉપર ભેગી થશે,
અને ત્યાંથી મારી એક્ટિવિટી જી જે છે સ્ટાર્ટ થશે. બરાબર, તો આ રીતે આપણે એને દર્શાવેલી છે. જો એક્ટિવિટી ઈ, એક્ટિવિટી સી અને એક્ટિવિટી એફ, એટલે કે આપણને જે અહીંયા કન્ડિશન આપેલી છે કે એક્ટિવિટી સી ઈ એફમાંથી એક્ટિવિટી જી નીકળે છે, એટલે કે એક્ટિવિટી જી પહેલાં કોઈ એક કોમન ઇવેન્ટ છે કે જ્યાં આ ત્રણેય એક્ટિવિટી ભેગી થાય છે અને ત્યાંથી મારી એક્ટિવિટી જી શરૂ થાય છે. બરાબર છે. તો આ કોમન પોઈન્ટ આપણે શા માટે દર્શાવ્યો? એટલા માટે દર્શાવ્યો કે આપણને ડિટેલમાં આપેલું છે કે એક્ટિવિટી જી જે છે એક્ટિવિટી સી ઈ એફમાંથી જે છે શરૂ થાય છે, અથવા તો એના પછી જે છે એ શરૂ થાય છે. ઓકે, તો આ રીતે આપણને ડિટેલ આપેલી હશે. જે કોઈ પણ એક્ટિવિટી હોય એનું ડ્યુરેશન જે છે આપણે એક્ટિવિટીની જે એરો દર્શાવેલી છે એની નીચે આપણે લખી શકીએ છીએ. એક્ટિવિટી એ માટેનું ડ્યુરેશન 3 હતું જે આપણે અહીંયા લખેલું છે. એ રીતે એક્ટિવિટી ડી માટે 5 હતું જે આપણે અહીંયા દર્શાવેલું છે. તો આ રીતે જે છે આપણે નેટવર્ક ડ્રો કરી શકીએ. તો આજના લેક્ચરમાં આપણે સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શનની વાત કરી, જેમાં આપણે પ્રોજેક્ટ શું હોય, એનો સ્ટાર્ટ પોઈન્ટ હોય, એક એન્ડ પોઈન્ટ હોય, બેઝિક મેથડ જોઈએ આપણે, બાર ચાર્ટ, માઇલસ્ટોન ચાર્ટ, નેટવર્ક મેથડમાં એક્ટિવિટી ઓન એરો ડાયાગ્રામ, એક્ટિવિટી ઓન નોડ ડાયાગ્રામ, એના વિશે ચર્ચા કરી. ત્યાર પછી નેટવર્કના જે એલિમેન્ટ હોય એના આપણે વાત કરી કે બેઝિકલી 2 એલિમેન્ટ છે, એક છે ઇવેન્ટ અને બીજું છે એક્ટિવિટી. એના પ્રકાર જોયા, ઇવેન્ટ એટલે કે ઇનિશિયલ ઇવેન્ટ, ટેલ ઇવેન્ટ, ફાઇનલ ઇવેન્ટ, હેડ ઇવેન્ટ, ડ્યુઅલ રોલ ઇવેન્ટ, એના વિશે આપણે ચર્ચા કરી. ત્યાર પછી એક્ટિવિટીના આપણે પ્રકાર જોયા, પેરેલલ એક્ટિવિટી કોને કહેવાય, સિરિયલ એક્ટિવિટી કોને કહેવાય, પ્રીડિસેસર એટલે કે પહેલાંની એક્ટિવિટી કોને કહેવાય, સક્સેસર એટલે કે પછીની એક્ટિવિટી કોને કહેવાય, અને ત્યાર પછી આપણે એક્ટિવિટી ઓન એરો નેટવર્ક કઈ રીતે પ્રિપેર કરી શકીએ એના વિશે ચર્ચા કરી. બરાબર, તો આજે આપણે આટલું રાખીએ છીએ. આપણે હવે આવતા વિડીયોમાં મળીશું.